અમારા સસ્તા રખડું બાદ ને લઈને ગુજરી જવાના બાપુ અહીં ભેગું થાય એવું લાગતું નહીં. તમે તો છે ને બોલતા જ નહીં, નકર તમે તો છે ને નહીં ખવડાવો. જા એક ઝાપટ થઈ જાય થોડી. મમ્મી ધ કેમ છો મિત્રો? સ્વાગત છે તમારા એક નવા વ્લોગમાં, મોજમાં રોજમાં. અને અમારા ભાભી જો અત્યારમાં બધું તૈયાર કરીને બેઠા છે. બધું મારે લઈ જવાનું છે. તો મારે જવાનું છે પહેલાં મારી કોલેજની ફીસ ભરવા માટે, અને પછી જવાનું છે અમારી BMW RTO લઈને. RTOમાં એની RTOની જે RC બુક આવે એમાં અપગ્રેડ કરાવવા માટે. તો બસ ભાભીએ બધું કરી આપ્યું છે તૈયાર, અને મારે નીકળવાનું બાકી છે. તો ફટાફટ જઈએ હવે. તો તૈયાર છે, હેલ્મેટ બેલ્મેટ પહેરીને તૈયાર, અને નીકળીએ છીએ કોલેજમાં ફીસ ભરવા માટે, અને પછી ત્યાંથી જવાનું છે. આવી ગયા છે અમારા કોલેજ, અમારા સસ્તા રખડું બાદને લઈને. એક મિનિટ ચશ્મા આગળ દેખાશે નહીં માર ભાઈ. હા હવે બોલ શું કહેતો હતા તું? રખડું ક્યારથી થઈ ગયો છે? હું રખડું? હા તું મને રખડાય કરે છે, ભાવ મને કહે છે તું. તો મારા ઉપર આવ્યું બક્કલ હતા. આ બધું તમે તમારે ઘરે રાખવાનું આવું બધું. તો આવી ગયા છે RTO, પણ હવે યતીશભાઈને લઈને આવ્યા છીએ, કારણ કે ભાઈ અમારા યશુભાઈને થોડુંક કામ આવી ગયું. અનિરુદ્ધભાઈની તબિયત ખરાબ થઈ ગઈ, તો એ ગયા છે અનિરુદ્ધભાઈ પાસે, અને હું મારી BM અને થોડા ઘણા કાગળિયા લઈને આવી ગયા છે યતીશભાઈ સાથે RTO ઓફિસ. ભરાઈ ગયું છે ફોર્મ, અને હું ને યતીશભાઈ જઈએ છીએ અંદર. જોઈએ અંદર કેટલી લાઈન છે, કેટલા વાગશે, ગુજરી જવાના બાપુ. તો આજે RTOમાં લાઈન અને આટલા બધા આવી ગયા છે ફરીથી એક વેઇટિંગ રૂમમાં, અને અમારા યતીશભાઈ આવ્યા છે. અમારે અપલોડ કરવાનું બાકી રહી ગયું, તો ફરીથી બેસવું પડશે. અને અમારા સાઇન કરીએ જ તો કરો ને. થઈ ગયું છે ફોર્મ સબમિટ, ને વાગ્યા છે 4:30, અને અમારા ભાઈની હાલત જોઈ શકાય છે. વેઇટ કરીને મરી ગયા બિચારાને. જયદા તે તો જયદા સરખું બોલતો. જયદા તે તો જયદા બપોર માં પહેરો હારા નહીં લાગતા. તો આવી ગયા છીએ ઘરેથી પાછા જીમ જવા માટે. ચલાવે છે અમારા ડ્રાઈવર. સામે જો ડ્રાઈવર ચલાવે છે, થોડીક આવડતી નહીં, ગાડીઓ આવે રાખે, ભાઈને કોઈ ફરક નહીં પડતો એવું છે. બસ તો જઈએ છીએ એના ઘેર, અને ઘરેથી પછી આવશું સરકારી જીમમાં. તો આવી ગયા છે યતીશભાઈના ઘેર, અને અહીંયા બેટિંગ માટે માથાકૂટ ચાલે છે. બેટિંગ કોણ કરશે? એક ભાઈ પાસે બેટ બોલ બંને છે, તો એક બેટિંગ હું કરીશ ને એક પાસે ખાલી બોલ છે. તો જોઈએ કોની બેટિંગ આવે છે આમાંથી, કે આપણા યતીશભાઈ પહેલાં આવી જાય છે. તો બોલવાળો થઈ ગયો છે અલગ. એક માં કંઈક પેલી શું કહેવાય બેટિંગ. હું અને મારો ભાઈબંધ રમશું કેચ, અને ભાઈ કરે છે સસ્તા વિરાટ કોહલી જેવા કેચ. અને આ બાજુ હજી એવું જ છે કે શું કરશું, ક્યારે કરશું. બાપુ અહીં ભેગું થાય એવું લાગતું નહીં. આવી ગયા છે અમારા દેવભાઈ બી એમના ઘેર. અમે બી જીમમાંથી નહીં ધોઈને આવી ગયા છે સીધા ભૂત દાદા પાસે. અને આજે ભૂત દાદાના નાના ભાઈ છોટે ભૂત દાદા. શું તો હનુમાનજીના ભક્તો તો બધા હોય માર ભાઈ. તમે ગમે એટલું ના પાડે, પણ આ છે તો ભૂત દાદા જ. તમે તમારા બોલાવી લેજો બરોબર. તો આજે અમારા ભૂત દાદાના બંને ભૂતો. શકલ જોઈને કેવું લાગે? જુનાગઢ નો ભાવ જ એવો. ભાઈ જુનાગઢ વાળા જવાનું છે તારે? ઓહો માળા વાળા બધું પહેર લીધું. નીતિન જાની નો ફેન લાગે છે. હા ખજૂરભાઈ જગ્યા મળે જતું રહેવાનું એમ. સરસ. તો લાગી ગયા છે ભૂતભાઈ ના ગોળા, અને બાપુ ભૂત બની ગયા છે. બીજા ભૂત બાંધ. તમે તો છે ને બોલતા જ નહીં, નકર તમે તો છે ને નહીં ખવડાવો. જા હા મફત ભૂત આવ્યું. તો અહીંયા ચાલી રહી છે ઘોડો, અને અહીંયા ચાલી રહી છે ઘોડા માટેની બબાલ. થયું છે એવું કે આ ભાઈને ખવડાવવાનો હતો ઘોડો, પણ હવે ભાઈ ફરી ગયા છે. હે વિરાટ કોહલીની RCB જેવું છે ભાઈ, ગમે ત્યારે ફરી જાય. શું કહે છે? તમે હોત ભંગાર હળાવો. ભૂત બાબા બોલાવે છે. આ ટીવી ભાઈ એ બધું ભરાઈ ના આવ્યો. બસ આ બેડા દેવાળું ફૂકે બાપાનું. હે કઈ કામ ધંધો ખરી તમારો? તો ગોળા ઉપરથી આવી ગયા છે હોળીના કલર ઉપર. ભાઈ હવે ક્યાં પહોંચવાનું તારે? કેટલા નાસ્તો કરાવ્યો? પૈસા આપ્યા હતા, હજુ પાછા નહીં આપ્યા. અને કલર ના જણાવો. એ તો પહેલા કરું ભગત છે ભાઈ. મેં 450 રૂપિયા આપ્યા હતા, મને હજુ લગી 30 રૂપિયા પાછા નહીં આવ્યા. તારા કેટલા બાકી? મારા તો બેક સાઈડમાં કાઢું તો 50,000 તો નીકળતા હશે. કેટલા 40,000 રૂપિયા. લાખો પેલા વેલકમ પિક્ચર નો ડાયલોગ યાદ આવ્યો મને. 50 રૂપિયા હતા ગોળો કરી તેરી માં. કયો બાપ આપણે છોડી ગઈ તેરા દાદા. શું એકલો બોલો? એ બધાને ખબર પડી ગઈ, તને એકલા જ ના ખબર પડી. 40,000 અત્યારે તારામાં આપી દઉં. મારામાંથી આપી દે. જોવા બોલ્યો છે.
હા મારામાંથી આપી દેજો. મારા જોડે તો પૈસો નહીં બરાબર, મારે ગમે તે કરો, મારે ઇમરજન્સી હોય મારે કરજો. કરો પેલા ઘરની એસી છે ને અહીંયા લાઈન ચોટા કસ્ટમર ને વન્સ મોર કઈ રીતે ચોટાડવાની, કઈ રીતે ચોટાડવાની? પણ તમે રાતોરાત દિવાળું ફૂંકાવશો લા કોકનું. તો ભૂત વાળા તો ભૂત બનતા નથી, પણ અમે બની ગયા ભૂત. અને આ લોકો અમારા વિડીયો ઉતારે. તમે બાપાનો રાત ચાલે છે, પૈસા લાગે વિડીયો ઉતારવાના, બરાબર ભાઈ? એક મિનિટ બોલ હવે તું બોલ. તમે બાપાનો રાત ચાલે છે, પૈસા લાગે, પૈસા અહીંયા. એક ઝાપટ થઈ જાય થોડી. ભૂતની હોય. અલે એ આખું નહીં કાઢવાનું યાર. મમ્મી ધ રિટર્ન્સ બે 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 બે. તો ગાઈસ દિસલો બની ગયો છે ભૂત. હા પ્રોપર ભૂત આવે. પ્રોપર ભૂત લાગે છે આ. એ જ્યાં તમે આટલું કરતા. ઓલા બીજી દેશમાં રહેવા દો. સરકારી માં ચલા કરો. રિએક્શન જેવો. એટલે ભૂત પીછો થઈ ગયો. ભૂતભાઈ તમારો ધંધો કેવો ચાલે છે? થોડા થોડા બૈરા છોકરા ખાય ચાલે છે, વધારે હા ચાલે. બરોબર બરોબર. આ છોકરા આયા તમારા તેલ. એ તું કોઈનો ધંધો બંધ કરાવે, પણ નામ જેવું કામ કર્યું ખરી હોત. નામ જેવું કામ કર્યું તે. તો આવી ગયા છીએ, રાતના વાગી ગયા છે 12:30 અને આવી ગયા છીએ ઘરે. તો થાકી ગયા છે. આજે બહુ બધી સેલ્ફીઓ પડાવી, મસ્તીમાં ભૂત બન્યા હતા, પણ બાપો મજા આવી ગઈ. તો બસ આજનો વ્લોગ આટલા સુધી. મળીએ નવા વ્લોગમાં નવા ભૂતો સાથે. ભાગ શૂન્ય ભાગ તાંત્રિક આવ્યો ભાગ.